નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃત વિષયમાં આજે આપણે વ્યાકરણ વિભાગ લઈશું. તેમાં સૌથી પહેલાં છે ન્યાય પરિચય. હવે આપણે ન્યાયનો થોડો પરિચય મેળવી લઈએ. આપણે ટોટલી 10 ન્યાય છે આપણે બુકમાં, કે 11માં 10 ન્યાય છે અને 12માં પણ 10 ન્યાય આપેલા છે. આપણે 11મા ધોરણમાં 10 ન્યાય ભણવાના છે પહેલાં. હવે ન્યાય મતલબ શું જુઓ પહેલાં, કે ન્યાયના સંસ્કૃતમાં અનેક અર્થો થાય છે જુદા જુદા. તો એમાં ફેંસલો, ચુકાદો, કોઈ પદ્ધતિ, એ બધા નોર્મલી શબ્દો છે એના. પણ એનો સ્વતંત્ર એક પણ વિચાર છે કે જો એની માટે છે કે જે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય દ્વારા કોઈ માન્યતા કે હકીકતને સચોટ રીતે રજૂ કરવામાં આવે છે તે વાક્યને ન્યાય કહે છે. મતલબ કોઈ ટૂંકું અને પ્રભાવકારી વાક્ય હોય, મતલબ કોઈ ટૂંકા વાક્ય દ્વારા માન્યતા કે હકીકતને સચોટ રીતે, ધારદાર રીતે રજૂ કરવાની જે છે વાક્ય, એને ન્યાય કહેવામાં આવે છે. હવે આપણે 10 ન્યાયનો પરિચય મેળવવાનો છે. આ માત્ર ખાલી આપણી એમનેમ ડેફિનેશન છે, એને તૈયાર કરવાની જરૂર છે નહીં તમારે. બરાબર છે. હવે જો આપણે આગળ જોઈએ. જો આપણો પહેલો ન્યાય છે સિંહાવલોકન ન્યાય. જો સિંહાવલોકન ન્યાય, સિંહ એટલે સિંહ આપણે ઓળખીએ છીએ કે જંગલનો રાજા, અને અવલોકન, અવલોકન મતલબ જોવું. એના નામ ઉપરથી જ ન્યાયની ખબર પડે છે કે જેમ સિંહને જંગલનો રાજા માનવામાં આવે છે. જ્યારે તે ચાલતો હોય છે ત્યારે થોડા અંતરે તે પાછું વળીને જોઈ લેતો હોય છે, અને આ ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. હવે જુઓ કેમ એવું કરે છે કે એની માટે આપણને માણસને એક બોધ મળે છે. આપણને એક બોધ મળે છે કે માણસે આગળને આગળ વધવાનું હોય છે પોતાની જિંદગીમાં. માણસ ભલે આગળને આગળ વધતો જ રહે, પણ ક્યારેક કોઈ ટાઈમે તો પાછા વળીને પણ જોવું જોઈએ. જો તમે એક વિદ્યાર્થી તરીકે હોવ, આગળને આગળ ઉપલા ધોરણમાં જ જઈએ છીએ આપણે, કે ફર્સ્ટમાંથી સેકન્ડમાં, થર્ડમાં, ફોર્થમાં, ફિફ્થમાં, એવી રીતે. તો આપણે એ રીતે આગળને આગળ જ વધવાનું છે. પણ ઘણીવાર આપણે આપણા પાસ્ટમાં પણ જોવું જરૂરી છે, તમને ઉપયોગમાં આવે. કે જો અત્યારે તમે 11th-12thમાં હોવ તો ત્યારે પણ તમે 9-10નું થોડું નોલેજ જરૂરી છે, કે એ તમને અત્યારે કામમાં આવવાનું છે. જો આપણે થોડું ધ્યાન રાખવું જરૂરી છે આપણા પાછળના પાસ્ટમાં પણ. એટલે આપણને એ સમજાવે છે કે આપણે ભલે ગમે તેટલું આગળને આગળ વધતા રહીએ, પ્રગતિ કરતા રહીએ, પણ આપણે આપણા ભૂતકાળને ભૂલવો જોઈએ નહીં. આપણે આપણા પાછળ જે વીતી ગયેલો સમય છે એમાં પણ દ્રષ્ટિ કરવી જોઈએ. એ આપણને આ ન્યાય ઉપરથી આ બોધ મળે છે. હવે આપણે બીજો ન્યાય જોઈશું. જો બીજો છે પંક પ્રક્ષાલન ન્યાય. પંક એટલે કાદવ અને પ્રક્ષાલન એટલે ધોવાની ક્રિયા. કાદવને ધોવાની ક્રિયાને પંક પ્રક્ષાલન કહે છે. હવે જુઓ કે આપણો પગ કાદવમાં પડી જાય અને ગંદો થાય તો કોઈ મુશ્કેલી થતી નથી. તેને આપણે શું કરી શકીએ છીએ? સાફ કરી શકીએ છીએ, પાણીથી ધોઈ શકીએ છીએ, અને જે આપણો પગ ગંદો થયો છે એને સાફ કરી શકીએ છીએ, કારણ કે કાદવને ધોવાની સગવડ આપણી પાસે છે. તો એ પણ જો એવું બને કે આપણે આપણી થોડી સાવચેતી રાખીએ, અને એવી સાવચેતી રાખીએ કે જેથી આપણો પગ કાદવમાં પડે જ નહીં. ભલે આપણી જોડે સગવડ છે કે આપણે કાદવમાં પગ પડેલો છે તો એને ધોઈને સાફ કરી શકીએ છીએ, પણ આપણે એટલું ધ્યાન રાખીએ કે આપણો પગ જ કાદવમાં ના પડે, તો ધોવાની કે બીજો કોઈ ટાઈમ બગાડવાની જરૂર પડે જ નહીં. તો આ ઉપરથી આપણને એ સમજાવવામાં આવે છે કે મનુષ્ય કોઈ પણ મુશ્કેલીના નિરાકરણનો ઉપાય બધે જ ઉપલબ્ધ છે, મળી જ રહે છે. પણ જો આપણે એવું કરીએ કે કોઈ મુશ્કેલી ઊભી જ ના થાય, તો એ નિરાકરણ માટે સમય કે શક્તિ વેડફવાની કોઈ જરૂર પડે જ નહીં. જો એની માટે એક એક્ઝામ્પલ આપીએ કે ચોમાસાની ઋતુમાં ચારે બાજુ પાણી ભરાયેલા હોય છે અને પાણીમાં મચ્છરો પેદા થાય છે, અને બહુ મચ્છરો પડે તેથી માંદગી આવે છે, બીમારીઓ આવે છે.
તો સામાન્ય રીતે માણસો કેવું વિચારતા હોય છે કે આ મચ્છરો ભલે પેદા થતાં આપણી જોડે બધા સગવડ છે, મતલબ બધા સાધનો ઉપલબ્ધ છે, બધી દવાઓ છે આપણી જોડે, તો આપણે દવાખાનામાં જઈને ઉપચાર કરાવી લઈશું. પણ જો આપણે એવું કરીએ કે આપણે ચોમાસાની ઋતુમાં ક્યાંય પાણી જ ના ભરાય, એવું જ કરીએ તો ક્યાંય પાણી ભરાવા જ ના દઈએ, તો જો પાણી ભરાય નહીં કે મચ્છરો પેદા થાય નહીં અને મચ્છરો પેદા ના થાય તો કોઈ માંદગી આવે જ નહીં, કોઈ બીમાર જ ના પડે. તો આ વસ્તુ આમાં તમને સમજાવી છે કે જો તમે બીમાર પડશો તો તમારે દવાખાનામાં જઈને સગવડ છે કે તમે તમારી બીમારીથી જીતી શકો, બીમારીને હરાવી શકીએ. પણ એની માટે આપણે શક્તિ કે આપણો ટાઈમ બગાડવાની કે પૈસા બગાડવાની, ખોટો ખર્ચ કરવાની કોઈ જરૂર જ નથી. આપણે દુઃખ સહન કરવાની પણ કોઈ જરૂર નથી. તો આ જ વસ્તુ આપણને આ ન્યાયમાં સમજાવી છે કે ભલે કોઈ વસ્તુનું આપણે નિરાકરણ આપણી પાસે છે, પણ છતાં પણ તમે એવું કામ કરી શકો કે કોઈ મુશ્કેલીઓ પહેલેથી ઊભી થાય જ નહીં, એવા જ કામ કરીએ કે કોઈ મુશ્કેલી આપણી લાઈફમાં આવે જ નહીં, જેથી આપણો ટાઈમ બગડે નહીં. બરાબર. હવે આપણે આગળનો ન્યાય જોઈશું. જો ત્રીજો ન્યાય છે વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. જો વૃદ્ધ કુમારી મતલબ જે કુમારી વૃદ્ધ છે, ઘરડી થઈ ગઈ છે, અને વાક્ય એટલે વચન. કોઈ વૃદ્ધાવસ્થાએ પહોંચેલી કોઈ એક કુમારી ના વચન ઉપરથી આ ન્યાય પ્રચલિત થયો એવું કહેવામાં આવે છે. જો એક કથા છે કે કથા પ્રમાણે એક વૃદ્ધાવસ્થામાં પહોંચેલી એક કુમારિકા હોય છે અને માત્ર તેને એ ભગવાન પાસે એક જ વરદાન માગવાનું કહેવામાં આવે છે. તો તે શું માગે છે? જો તે માગે છે કે મારા પુત્રો સોનાના વાસણમાં ઘી અને દૂધથી યુક્ત ભાત ખાય. જો એણે એક જ વરદાન માગવાનું હતું તો એણે શું માગ્યું? મારા પુત્રો સોનાના વાસણમાં ઘી અને દૂધથી યુક્ત ભાત ખાય. મતલબ જો એણે એક જ વચનમાં શું માગ્યું? કુમારિકા હતી, મતલબ કુંવારી હતી, તો એણે એક જ વચનમાં મારા પુત્રો મતલબ એણે એના પતિ અને પુત્રોને માગી લીધા, બરાબર છે. પછી એની સાથે સોનાના વાસણમાં ઘી અને દૂધથી યુક્ત ભાત ખાય. ઘી અને દૂધથી યુક્ત ભાત ખાવાનો મતલબ અન્ન વગેરે ખાદ્ય પદાર્થો બહુ ભરપૂર હોય એની જોડે, એ પણ માગી લીધું. અને સોનાના વાસણમાં ખાય. સોનાના વાસણમાં ખાવાનું એટલું મતલબ જે ધનવાન છે, જે પૈસાવાળા છે, એ જ લોકો સોનાના વાસણમાં આ બધું ખાઈ શકે. મતલબ એણે ધન સંપત્તિ પણ માગી લીધી. જો એક જ વાક્યમાં એણે પતિ, પુત્રો, ધન સંપત્તિ અને અન્ય વગેરે ખાદ્ય પદાર્થો બધું જ એક જ વાક્યમાં માગી લીધું. અને આ ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. હવે જો આના ઉપરથી આપણને શું ઉપદેશ મળે છે કે માનવનું જે શરીર છે એને અનેક પ્રકારના વિટામિન, પ્રોટીન ને બધાની જરૂર હોય છે. હવે જો આ બધાની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા શાકભાજી, અન્ન ખાવાના હોય છે. બધું જુદું જુદું ખાઈએ તો તમને આ બધું પૂરતા પ્રમાણમાં મળી રહે. પરંતુ જો કોઈ વાર એવો ટાઈમ આવે કે એક જ વસ્તુ ખાઈને આ બધી જ વસ્તુઓની પ્રાપ્તિ કરવાની હોય, તો તમે શું કરો કે તમને કોઈ એક જ વસ્તુ ખાવાની છે, એક જ વસ્તુ ખાવાની કહે છે કે એક જ વસ્તુ ખાઓ અને બધું તમારે મેળવી લેવાના, ખનિજ તત્વો, વિટામિન, પ્રોટીન બધું. તો માણસે શું કરવું જોઈએ? ગાયનું દૂધ પીવું જોઈએ. જો ગાયનું દૂધ પીવાથી જેટલા જરૂરી બધા તત્વો છે એ બધા જ તત્વોની પ્રાપ્તિ થઈ જાય. મતલબ જેમ આપણે વૃદ્ધ કુમારી વાક્યના ઉપર એ બંધ બેસે છે કે જે એક જ વસ્તુમાં મતલબ ગાયના દૂધમાં બધા જ તત્વો તમને પૂરતા પ્રમાણમાં મળી રહે છે, એટલે આપણને એટલું પૂરતું છે. બરાબર. કોઈ એક જ વ્યક્તિ એક જ કામથી બધી જ વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે. બરાબર. આ જ વાત આ ન્યાયમાં સમજાવવામાં આવી છે તમને. હવે આપણે આગળ જોઈશું 4 નંબરમાં. જુઓ સુંડા સૂચિ ન્યાય. સુંડા એટલે સૂંડ અને સૂચિ એટલે સોય. જો ધૂળમાં ખોવાઈ ગયેલી સૂક્ષ્મ ઝીણી સોયને શોધવા માટે સ્થૂળ એવી હાથીની સૂંઢનો ઉપયોગ કરે તો મનુષ્યનો આ વ્યવહાર હાંસીપાત્ર બને છે. હવે સમજી લો કે
તમારી સોય, એક નાની સોય તમે બધાએ જોયેલી જ છે. હવે સોય ધૂળમાં ખોવાઈ ગઈ છે, રેતીમાં ખોવાઈ ગઈ. હવે એને શોધવા માટે તમે હાથીને બોલાવીને એને શોધવાનો ટ્રાય કરો છો, તો તમે કેવું બનો છો? હાસ્ય પાત્ર બનો છો. અને આ જ વસ્તુ તમને આ ન્યાયમાં સમજાવી છે. જુઓ એની માટે શું કીધું છે કે નાની સરખું, આના ઉપરથી આપણને એક ઉપદેશ મળે કે કોઈ નાનું સરખું કામ કરવા માટે મોટું સાધન વાપરે અને છતાં પણ કાર્યસિદ્ધિ ના કરી શકે તો એ વ્યક્તિની મૂર્ખતા દેખાઈ આવે છે. અને આ જ વાત આમાં રજૂ કરે છે. જો એની માટે સમજીએ કે કોઈ એક સામાન્ય રોગ થયો છે, તમને એની દવા તમને એક ઇઝીલી મળી રહે છે. કે શરદી થઈ છે, તમને માની લો કે શરદી થઈ છે ને શરદીની દવા તમે ડૉક્ટર પાસે જાઓ તો તમને ખાલી માત્ર શરદીની દવા આપે, તમને શરદી મટી જાય. પણ ડૉક્ટર તમે જાઓ દવાખાને, તમે ડૉક્ટર તો બહુ લાંબુ વિચારીને તમને એડમિટ જ કરી નાખે, એનું ઓપરેશનની તૈયારી કરી નાખે. કે ઓપરેશન કરી નાખે તો કોઈ મતલબ ખરો એનો? કોઈ જ નહીં. એક નાની અમથી શરદી માટે કે તાવ માટે તમારે કોઈ ઓપરેશન કરાવવાની જરૂર રહેતી નથી. તો એ ડૉક્ટરનું એ કામ હાસ્યપાત્ર બને છે, મૂર્ખામી ભર્યું બને છે. આપણે શું કહીએ કે આ તો ડૉક્ટર ગાંડો છે, એક નાની સરખા તાવમાં કે શરદીમાં ઓપરેશન કરવા બેસી ગયો. તો આ વાત માટે આ ન્યાય બતાવવામાં આવ્યો છે તમને કે નાના કામ માટે કોઈ મોટા સાધન વાપરવાની જરૂર છે નહીં. જેવું કામ એવી રીતે તમે વસ્તુઓ વાપરી શકો છો. બરાબર. હવે આપણે આગળ જોઈએ. જો પાંચમો છે સૂચિકટાહ ન્યાય. સૂચિકટાહ ન્યાય મતલબ સૂચિ એટલે સોય અને કટાહ એટલે કઢાઈ. જુઓ, કોઈ કારીગરને સોય અને કઢાઈ બંને બનાવવાનું કામ આપવામાં આવે તો આપણે સ્વાભાવિક રીતે સરળ અને નાનું જે કામ છે એ આપણે પહેલાં કરીએ છીએ. મતલબ કારીગર સોય પહેલાં બનાવશે અને કઢાઈ પછી બનાવશે. આ વાત ઉપરથી આ ન્યાયને કલ્પવામાં આવે છે. જો એ જ રીતે આપણે પણ વિચારી લો કે આપણે કોઈ પણ એક્ઝામ ટાઈમે, પરીક્ષા વખતે કોઈ પરીક્ષાર્થી છે, કોઈ વિદ્યાર્થી છે, એને પ્રશ્નપત્ર આપી દેવામાં આવે છે. તો આપણે શું કરીશું? આખું પેપર વાંચી જઈશું. પછી શું કરીશું? આપણું જે આન્સર શીટ છે, ઉત્તર વહી આપણી, તો એમાં આપણે નાના અને ઇઝી જે પ્રશ્નો છે, જેમ કે જોડકા છે, ખાલી જગ્યાઓ છે, એક વાક્યમાં આન્સર છે, આ બધું આપણે શું કરીશું? પહેલાં લખી નાખીશું. અને જે લોંગ ક્વેશ્ચન છે, શોર્ટ નોટો છે, એ બધું શું કરીશું? આપણે પાછળ રાખીશું લખવા માટે, કે એ પછી લખીશું. તો આ જ વસ્તુ આ ન્યાયમાં સમજાવવામાં આવી છે. નહીં લખીએ એવું નહીં કહેતા, આપણે લખવાના બધા જ છીએ, પણ આપણે ઇઝી જે કામ છે, નાનું કામ છે, સરળ કામ છે, એ આપણે સ્વાભાવિક રીતે જ પહેલાં કરીએ છીએ. અને જે અઘરા મોટા પ્રશ્નો એ બધું જે છે એ આપણે કામ પછી કરીએ છીએ. તો એ જ રીતે આપણે ઘરમાં પણ જો કોઈ કામ કરતા હોઈએ તો જે નાનું ફટાફટ કામ થઈ જતું હોય એ કામ આપણે પહેલાં પતાવી દઈએ. એટલે શું થાય આપણને કે હાસ આટલું તો કામ પતી ગયું, હવે આપણે આટલું જ બાકી છે, એટલે આપણે બીજું કામ ઉત્સાહથી કરીશું. તમે સમજી લો કે ખાલી જગ્યાઓ તમારી 20 માર્ક્સમાં ખાલી જગ્યાઓ છે અને તમારો લોંગ ક્વેશ્ચન એક છે 5 જ માર્કનો, તો તમે 20 ખાલી જગ્યાઓ 5 મિનિટમાં લખી દેશો. પણ 5 મિનિટમાં તમે એક લોંગ ક્વેશ્ચન જ લખી શકશો. તો પેલું શું 20 માર્ક્સનું લખી દીધું તમે, એટલે કેટલું થાય આપણને? ઘાસ મેં તો 20 માર્કનું પતાવી દીધું. અને પેલું શું થાય કે અરે હજુ તો એક જ આપણો ક્વેશ્ચન પૂરો થયો છે, 5 જ માર્કનું પત્યું છે. એટલે આપણામાં ઉત્સાહ ના આવે ને પેલો ઉત્સાહ વધે આપણને કામ કરવાનો. આ વસ્તુ છે આમાં. બરાબર. હવે આપણે જો આગળનો ન્યાય જોઈએ. જો છઠ્ઠો ન્યાય છે જલબિંદુ નિપાત ન્યાય. જો જલ એટલે પાણી, બિંદુ એટલે એક ટીપું અને નિપાત એટલે પડવું. જો શું કહે છે હવે
ઘડા જેવું કોઈ પાત્ર હોય અને એમાં એક આખો ઘડો ભરેલો છે ને એમાં એક નાનું સરખું કાણું કરી દેવામાં આવે, ઘડાને નાનું સરખું કાણું નીચે, તો એમાંથી ટીપે 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 એક ટાઈમ એવો આવે કે આખો ઘડો ખાલી થઈ જાય છે. આ ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. જો એની માટે આપણને એક સમજાવવામાં આવ્યું છે કે માતા પિતા પાસે ઢગલો સંપત્તિ છે અને જો દીકરો એમ સમજે કે હું ગમે તેટલો ખર્ચ કરીશ પણ મારા પપ્પાની જે પૈસો છે એ ખૂટવાનો છે નહીં અને બે હાથે છૂટથી વાપરે, એમાં કોઈ જ ઉમેરો ના કરે, તો આવી સંપત્તિ પણ એક ટાઈમ એવો આવે છે કે ખૂટી જાય છે. જો કુદરતે આપેલા ખનિજના જે અખૂટ ભંડારો છે એ પણ જો આપણે સંયમ વગર વાપરતા રહીશું, સમજી વિચારીને વગર, તો એ પણ એક દિવસ એવો આવશે કે ખૂટી જશે. તો આની માટે આપણને સમજાવ્યું છે કે આખો ઘડો પાણીથી ભરેલો હોય, એક નાનું સરખું જો ટીપું કાણું કરવામાં આવે એમાં ને ટપક ટપક ટીપે ટીપે પાણી નીકળે એમાંથી, તો પણ એક ટાઈમ એવો આવે છે કે ઘડામાંથી આખું પાણી ખાલી થઈ જાય છે. જો આપણે આ રોકવું હોય, ખાલી ના થવા દેવું હોય, તો આપણે શું કરતા રહેવું પડે કે ઘડામાં પાણી ઉમેરતા રહેવું પડે. મતલબ જો આપણી સંપત્તિ ખૂટવા ના દેવી હોય તો એમાં તમારે થોડો અંદર ઉમેરો કરતા રહેવું પડે, અથવા તો પછી તેમાં બિલકુલ ઢળે જ નહીં, મતલબ એ કાણું જ પૂરી નાખવું જોઈએ, મતલબ તમારે વાપરવાનું બંધ જ કરી દેવું જોઈએ. મતલબ એ જે ખૂટે છે કે જે પાણી નીકળી જાય છે, જ્યાંથી બહાર પડે છે ત્યાં જ તમારે સીલ કરી દેવું જોઈએ, ત્યાંથી મતલબ સ્ટોપ થઈ જશે પછી. તો જેમ તમારે તમારા પપ્પાની ઢગલો સંપત્તિ હોય તો ભલે તમે વાપરો, પણ જો તમે એમાંથી સમજો કે કોઈ કબાટમાં આપણે ₹1,00,000 મૂક્યા છે, એમાંથી આપણે 5,000 લીધા જ કરીએ છીએ, તો એક ટાઈમ એવો આવશે કે એ ખલાસ થઈ જશે. જો તમે એવું કરો છો, વાપરો છો તમે, તો તમે સમજી લો કે 5,000 વાપરો છો તો તમે ₹1,000 અંદર મૂકો તો થોડો ટાઈમ ચાલ્યા કરશે. પણ તમે માત્ર લીધા જ કરશો અને કશું અંદર એડ કરશો નહીં, તો પછી એક ટાઈમ એવો આવે કે બધું ખાલી થઈ જાય. આ વસ્તુ તમને આ ન્યાયમાં સમજાવવામાં આવી છે, બરાબર. હવે આપણે જુઓ આગળ 7મો ન્યાય જોઈએ. જુઓ 7મો ન્યાય છે દેહલી દીપક ન્યાય. દેહલી દીપક ન્યાય મતલબ કે દેહલી એટલે ઉંબરો ઘરનો આપણો અને દીપક એટલે દીવો. જો દીવાનું કાર્ય શું છે? પ્રકાશ પાથરવાનું, પ્રકાશ આપે છે આપણને દીવો. જો દીવાને કોઈ તમારા ઘરના કોઈ એક ઓરડામાં મૂકવામાં આવે તો એ પ્રકાશ ક્યાં આવશે? માત્ર એ ઓરડામાં, ઓરડાની બહાર પ્રકાશ આવશે નહીં. પણ જો તમે દીવો ઘરના ઉંબરા ઉપર મૂકી દેશો તો ઉંબરો કોને કહેવાય? કે ઘરમાં જે પ્રવેશવાની જગ્યા છે એ આપણો ઉંબરો. તો તમે ઉંબરા ઉપર મૂકી દેશો દીવો તો એનો પ્રકાશ ક્યાં આવશે? ઘરની અંદર અને ઘરની બહાર પણ, મતલબ બંને બાજુ એનો પ્રકાશ મળશે તમને. મતલબ એક જ જગ્યાએથી 2 કામ પૂરા થશે. દીવો તમે જો રૂમમાં મૂક્યો હોત તો મતલબ રૂમ પૂરતો જ અજવાળું રહે, પણ તમે ઉંબરા ઉપર મૂકી છો મતલબ એનું અજવાળું ઘરની બહાર પણ રહેશે અને ઘરની અંદર પણ રહેશે. તો આ ઉપરથી આપણો આ ન્યાય પ્રચલિત બન્યો છે. હવે જો આમાંથી આપણે શું શીખવાનું છે કે મનુષ્ય ધારે તો અમુક પદાર્થોમાંથી ઘણા બધા લાભ લઈ શકતો હોય છે. મતલબ પૂરતા પણ લઈ શકે, મતલબ થોડા એકાદ કામ એ કરી શકે, જે મોઢામાં મૂકવાનું દીવું કામ કરે છે એવી રીતે. અને ઘણીવાર એવું બને છે કે એના ઘણા બધા તમે લાભ લઈ શકો છો. કઈ રીતે? જુઓ કે જેમ કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં આવવા માટે સાયકલનો ઉપયોગ કરે તો શું થાય કે સાયકલ લઈને આવે છે, મતલબ સમયની બચત થાય છે. અને બીજું શું કે સાયકલ ચલાવીને આવે છે મતલબ એનો વ્યાયામ પણ થઈ જાય છે, કસરત થઈ જાય એના શરીરની. સાયકલ ચલાવીએ તો આપણી શરીરની કસરત થાય છે ને, એવું છે કે જેમ સાયકલ લાવવાથી 2 લાભ થયા. એનો ટાઈમ પણ બચી ગયો, જેમ ચાલતો આવતો હોય તો ટાઈમ કેટલો બગડે, તો સાયકલ લઈને આવે છે તો એનો ટાઈમ પણ બચી ગયો. અને બીજું શું થયું
કે શરીરને કસરત પણ થઈ ગઈ અને પાછું એક્સ્ટ્રા એ પણ થાય કે એર પોલ્યુશન બચી જાય, કે હવાનું જે પ્રદૂષણ થાય છે એ પણ ના થાય, એમાં પણ સારો ફાયદો થાય. જેમ તમે એક્ટિવા લઈને આવતા હોય તો એક્ટિવાનો પેટ્રોલનો પણ ખર્ચો થાય, જે બીજા સાયકલ લઈને આવો તો તમારી અધર ખર્ચા પણ બચી જાય. ઘણા બધા મતલબ એક ખાલી સ્કૂલમાં સાયકલ લઈને આવવાથી તમને ઘણા બધા ફાયદા થઈ શકે છે. આ 2 જ ફાયદા એવું નહીં, ઘણા બધા જેવા ફાયદા થાય છે. તો આ રીતે આપણે એક જ કામથી ઘણા બધા ફાયદા થઈ શકે છે, કે ઘણું બધું પ્રયોજન આપણે સાધી શકીએ છીએ. આ જ વસ્તુ આપણને આ ન્યાયમાં સમજાવવામાં આવી છે. ચલો હવે આપણે આગળ જોઈએ. જો 8મો ન્યાય છે માત્સ્ય ન્યાય. માત્સ્ય મતલબ માછલી. જો સમુદ્રમાં ઘણી બધી માછલીઓ રહેતી હોય છે, નાની મોટી ઘણી બધી માછલીઓ હોય છે. હવે મોટી માછલી નાની માછલીને ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, જીવે છે. આ ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો છે અને આ કુદરતી ઘટના છે કે મોટી માછલી નાની માછલીને ખાય તો જ બધા એકબીજાને સાથે જીવી શકીએ છીએ. તો આ જ રીતે આપણે પણ ત્યાં એવું રહેલું છે કે મોટી વ્યક્તિ નાની વ્યક્તિને સતત ડરાવતી હોય છે, હેરાન કરતી હોય. જેમ નબળો માણસ હોય, કમજોર માણસ હોય, એને બળવાન મજબૂત માણસ હેરાન કરે કે મારી નાખે, એ આ ન્યાય ઉપરથી જ છે. કે સમજી લો કે કોલેજમાં ભણતા છોકરાઓ 5મા 6ઠામાં ભણતા છોકરાઓને મારી જાય. નેચરલી બાબત છે કે પેલું છોકરા નાના હોય એ કોલેજવાળા છોકરાઓને પહોંચે નહીં, તાકાતની બાબતમાં કે બધી રીતે એને પહોંચે નહીં. જો 10મામાં ભણતું છોકરું કોલેજવાળાને એ ના પહોંચે, કારણ કે એ પ્રમાણે એ મજબૂત હોય, કોલેજવાળા છોકરાઓ મોટા છે એટલે, તો એ નાના છોકરાઓને મારી જવાના. આ નેચરલી બાબત છે. એ જ વસ્તુ આમાં તમને સમજાવી છે. કહેવત છે આપણે ગુજરાતીમાં કે બળિયાના 2 ભાગ. આ જંગલનો કાનૂન છે કે મોટા જાનવરો નાના જાનવરને ખાઈ જાય છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એ રીતે નાનાએ સતત મોટાથી ડરતા રહેવાનું હોય છે અને પોતાની જાતને બચાવવાની હોય છે, એની સામે હુમલો કરવા ના જવાય. જેમ સિંહ છે તો સિંહની સામે હરણને ડરીને જ રહેવાનું હોય છે, છુપાઈને રહેવાનું હોય, એની સામે કોઈ યુદ્ધ કરવા જવાય નહીં, ખબર જ છે કે મરી જવાનું છે. તો આ જ રીતે આ વસ્તુ આ ન્યાયમાં તમને સમજાવી છે. બરાબર. હવે આપણે 9મો જોઈએ. જો પિષ્ટપેષણ ન્યાય. પિષ્ટપેષણ ન્યાય એટલે પિષ્ટ એટલે દળેલી કોઈ વસ્તુ અને પેષણ એટલે દળવું. હવે જો દળેલી કોઈ વસ્તુ છે અને એને ફરી દળવાની ક્રિયાને પિષ્ટપેષણ કહે છે. જો હું અંડરલાઈન કરું છું. સામાન્ય રીતે સમજી લો કે આપણો લોટ છે, કોઈ આપણે વસ્તુ દળી છે, મતલબ ઘઉં છે, ઘઉંને આપણે દળીને લોટ બનાવી દીધો. હવે એને ફરીથી દળવાની કોઈ જરૂર ખરી? બિલકુલ નહીં. આ શું કહેવાય? બિનજરૂરી પ્રયત્ન કહેવાય. માત્ર આ શું કહેવાય? સમય અને શક્તિની બરબાદી, વેસ્ટ. ફરીથી દળવાની કોઈ જરૂર છે નહીં. અને આ જ વસ્તુ આ ન્યાયમાં તમને સમજાવવામાં આવી છે. જો કાર્યના 2 પ્રકાર કલ્પી શકાય. જો આમાં આપણને સમજાવ્યું છે, એક તો થઈ ગયેલું કાર્ય અને બીજું ન થયેલું કાર્ય. માણસે શું કરવું જોઈએ? પોતાનો સમય અને શક્તિ બચાવવા માટે જે કાર્ય થઈ ગયેલું છે એમાં તો કોઈ ટાઈમ ને સમય બરબાદ કરવાની જરૂર છે નહીં. એકના એક કાર્ય ફરીથી કરવાની કોઈ જરૂર નહીં. પણ જે કામ નથી થયેલું તેના માટે એણે પોતાનો સમય અને શક્તિનો સદુપયોગ કરવો જોઈએ. જેમ કે સમજી લો કે આપણું ઘર હોય કે સ્કૂલ હોય, પહેલેથી સાફ કરી દીધી છે, ચોખ્ખી કરી દીધી છે કમ્પ્લીટ, અને પછી ફરી આપણે સાફ કરવા બેસીએ, કોઈ મતલબ ખરો? આપણા ઘરમાં કચરા પોતા થઈ ગયા છે, મમ્મીએ કરી દીધા છે, પણ આપણે મમ્મીને ખુશ કરવા માટે થઈને ફરીથી કચરા પોતા કરીએ તો એનો કોઈ મતલબ ખરો? બિલકુલ નહીં. આપણે આપણો ટાઈમ ને શક્તિ બગાડીએ છીએ. એનાથી કોઈ આપણે એને ઇમ્પ્રેસ કરતા નથી. તો આવું કામ કરવું જોઈએ નહીં. પણ જો તમે ઘણીવાર જોતા હોય છે આપણે
કે ઘણા લોકો એવા હોય છે કે પોતાની પ્રસિદ્ધિ માટે, દેખાડો કરવા માટે પણ ચોખ્ખું જે સ્થાન હોય છે, સ્વચ્છ સ્થાન હોય છે, એને પણ ફરીથી ચોખ્ખું કરવાનું કામ કરતા હોય છે. તો આ શું કહેવાય? માત્ર સમય અને શક્તિની બરબાદી. તો આ માટે થઈને આ ન્યાય બનાવવામાં આવ્યો છે. હવે જો આપણે આગળ જોઈએ, જો કૂપ મંડૂક ન્યાય. કૂપ એટલે કૂવો અને મંડૂક એટલે દેડકો. જેમ કૂવો એ દેડકાનું જન્મસ્થાન અને નિવાસ સ્થાન છે, મતલબ એમાં જ જન્મે છે ને એમાં જ રહે છે ને એમાં જ મરી જાય છે, ક્યાંય બહાર નીકળતો નથી. હવે જો દેડકો છે એ કૂવામાં જન્મે છે ને કૂવામાં જ નિવાસ કરે છે ને કૂવામાં જ ફર્યા કરે છે. એને બહાર ક્યાંય જવાનો અવસર મળતો નથી, કે એટલે શું માને? કૂવાને જ પોતાની દુનિયા માની લે છે. એને ખબર જ નથી કે બીજી દુનિયા પણ છે. એ આખું કૂવાને પોતાનું જગત માને છે. એને જે આ દુનિયા, વિશાળ દુનિયા રહેલી છે, એનો એને પરિચય હોતો નથી. તો આ ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. જો અને આની ઉપરથી આપણને પણ બોધ મળે છે કે જો માણસ છે કોઈક નાનકડા સ્થળમાં જન્મ્યો છે, ત્યાં જ મોટો થાય છે અને આખું જિંદગી પોતાનું ત્યાં જ પસાર કરી લે છે. ક્યાંય એને બહાર દેશ વિદેશમાં ફરવા જવાનો કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ અવસર મળતો નથી. તો એને આ વિશાળ દુનિયાનો એને પરિચય થશે નહીં. પરંતુ જો એ શિક્ષા પ્રાપ્ત કરે, ભણે, તો શિક્ષાના માધ્યમથી એને આ દુનિયાનો પરિચય થાય છે. એને નવું નવું શીખવા મળે છે, નવું નવું નોલેજ મળે છે, જેનાથી આ દુનિયા વિશાળ છે એનો એને પરિચય થાય છે. દુનિયામાં કેવું ચાલે છે, ક્યાં કેવું છે એનો પરિચય થાય છે. ભલે આપણે પ્રત્યક્ષ નહીં જઈ શક્યા કોઈ સ્થળે, પણ આપણે ભણ્યા છીએ એના વિશે સાંભળ્યું છે, એના વિશે બુકમાં ભણેલા છીએ, કોઈ આપણને કંઈ કહ્યું હોય, આપણે એના વિશે જોયું હોય, તો આપણને એનો પરિચય થાય છે કે આવું પણ કંઈ દુનિયામાં છે. તો માણસ એનાથી શું કરશે? નવું નવું કંઈક શીખશે, એના વિચારો વિકસશે. એના વિચારો સીમિત નહીં રહે કે એના ગામ પૂરતા સીમિત રહેવાના છે નહીં. એના વિચારો કેવા વિશાળ થઈ જશે. એનું મન, એનું હૃદય સંકુચિત વિચારોવાળું નહીં બને, એ વિશાળ બનશે. જે માત્ર પોતાના જ ગામને, જે ઘણા જો લોકો આપણે જોયા છે કે માત્ર ગામમાં જ રહ્યા હોય અને પોતાના જ ગામને પોતાનું દુનિયા માની લીધી હોય, એ ગામ બહાર કદી નીકળ્યા જ ના હોય. તમે ઘણા એવા જોશો, જેમ જો જંગલમાં આદિવાસીઓ રહે છે, જેને આ દુનિયા શું છે કોઈક વાતની કોઈ ખબર જ નથી. એમનું જંગલ જ એમની દુનિયા છે. અને એમને આવા મોટા સિટીમાં લાવીને મૂકવામાં આવે તો શું થાય એમની હાલ? એમની જ દુનિયામાં રહેલા છે, એટલે એમને એટલું જ લાગે કે આ દુનિયા જ છે આપણી, આ જગત છે. એટલે એમના વિચારો પણ એવા જ હોય, એમના જેવા જ. કારણ કે કોઈના પરિચયમાં આવ્યા ના હોય, કોઈ દુનિયામાં શું ચાલે છે એના વિશે એમને કંઈ ખબર જ ના હોય, એટલે એને કંઈ નવું જાણી શકતા ના હોય. બરાબર? તો આ જ વસ્તુ તમને આમાં સમજાવવામાં આવી છે કે તમારે સંકુચિત વિચારોવાળું નથી બનવાનું, તમારા વિચારોને તમારે વિશાળ બનાવવાના છે. બરાબર? હવે અહીં આપણા 10 ન્યાય પૂરા થાય છે. બરાબર? તમારે બધાએ તૈયાર કરી દેવાના છે, લખવાની જરૂર છે નહીં નોટમાં, પણ તૈયાર 10 ન્યાય તૈયાર કરી દેવાના છે.